નમસ્કાર મારા વાલા ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો, ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના નાગરિકો, આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ। આજે આપણે જે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ તે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પરિણામ છે। તેમનું સ્મરણ કરીને આપણે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ। આજે ભારત વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભરતા, આધુનિક ખેતી, ડિજિટલ વ્યવસ્થા, મજબૂત અર્થતંત્ર અને સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યો છે। દેશના વિકાસના આ યજ્ઞમાં આપણે સૌએ તેમની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવવા માટે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોના હિતને સર્વોપરી માને છે। ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે, આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય, પારદર્શક હરાજી વ્યવસ્થા ઊભી થાય અને માર્કેટયાર્ડ વધુ વિકાસશીલ બને તે માટે સતત પ્રયત્નશીલ છીએ। આવકમાં વધારો, નવી સુવિધાઓનું નિર્માણ અને વિકાસના અનેક કાર્યો દ્વારા માર્કેટયાર્ડને વધુ સશક્ત બનાવવાનો અમારો સંકલ્પ છે। આ પવિત્ર અવસર પર હું ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે દેશપ્રેમ, એકતા, સામાજિક સ્વાધ્ય અને રાષ્ટ્ર ગૌરવની ભાવના હંમેશા જાળવી રાખો। રાષ્ટ્રધ્વજનું સન્માન કરો, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રજ્ઞાન પ્રત્યે આદરભાવ રાખો અને નવી પેઢીમાં પણ દેશભક્તિના સંસ્કાર વિકસાવો। ચાલો આપણે સૌ મળીને સમૃદ્ધ ખેડૂત, વિકસિત માર્કેટયાર્ડ, પ્રગતિશીલ ગામ, આધુનિક શહેર અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે એકજૂથ થઈ કાર્ય કરીએ। વંદે માતરમ। ભારત માતા કી જય।